જ્યારે મોકો મળે ત્યારે ચોક્કો મારી દેવો, બસ આવી જ ફિતરત છે દારૂડિયાઓની। તેમાં પણ જો ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી હોય ત્યાં દારૂની બોટલ અને બિયરની ટીન જોઈએ તેટલી મળી જાય અને તે પણ ફ્રીમાં મળી જાય તો કોણ પૂછવા જાય? આખરે આવું ક્યાં બન્યું ગુજરાતમાં? જોઈએ આ અહેવાલમાં। सा मौका फिर कहाँ मिलेगा, हमारे जैसा दिल कहाँ मिलेगा। आओ तुमको दिखलाता हूँ पेरिस की एक रंगी शाम। देखो 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 an evening in Paris। अरे ऐसा मौका फिर कहाँ मिलेगा? बस आवो ज मोको ધાનેરાના રસ્તે આ લોકોને મળી ગયો। આ લોકોને પેરિસની હસીન શામ વિતાવવાનો મોકો મળવાની વાત નથી, પરંતુ તેમના હાથે જે લાગ્યું છે તે પીધા પછી તો તેનો અહેસાસ એવો જ કંઈક થવાનો છે। કારણ કે દારૂબંધી વાળા ગુજરાતમાં જો મફતનો દારૂ મળી જાય અને તે પણ જોઈએ તેટલો તો પછી ક્યાં વાંધો હોય? જેને હાથ જેટલી બોટલ આવી તેટલી લઈને ચાલતી પકડી। બિયર તો બિયર જે મળી તે ભલું સમજીને જાણે રવિવાર સુધારી નાખ્યો। હવે તમને વિચાર આવતો હશે કે ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે ત્યાં ધાનેરાના રસ્તે લોકોને કેવી રીતે મફતનો ઇંગ્લિશ દારૂ અને બિયર મળી ગયા? તો બન્યું એવું કે દારૂ અને બિયર ભરેલો ટેમ્પો પસાર થતા રસ્તાની એક તરફ ગબડી પડ્યો। અને ગબડી શું પડ્યો, જાણે અહીં આસપાસના લોકો માટે ગમમાં ખુશીનો મોકો મળી ગયો। કોઈએ 2 બોટલ લીધી તો કોઈએ બિયરના ટીન લીધા। તો પાઘડી પહેરેલા આ ભાઈને તો ભગવાને 2 જ હાથ આપ્યા છે। આમ છતાં તેને એટલી બોટલ લીધી કે હવે વિચાર આવે કે જો આ ભાઈને બીજા 4-5 હાથ હોત તો શું થાત? ઓછામાં પૂરું તેમના ધર્મપત્ની મોટી કોથળી લઈને આવી ગયા અને સડસડાટ ઇંગ્લિશ દારૂની બોટલોને અંદર ગોઠવી દીધી। હવે વિચાર કરો કે ગાંધીના ગુજરાતમાં આવી દારૂબંધી છે કે જ્યારે પણ દારૂ ભરેલ વાહનનો અકસ્માત થાય ત્યારે આવી જ લૂંટફાટ થાય અને તે પછી જેટલી બોટલ હાથ લાગે તે ઘણા દિવસો સુધી આ લોકો પીને મોજ કરે। પીવાય તેટલી પીવે અને બાકીની વેચી મારે। पीले पीले ओ मोर राजा, पीले पीले ओ मोर जानी। पीले पीले ओ मोर राजा, पीले पीले ओ मोर जानी। બનાસકાંઠાથી નરેશ ચૌહાણ સાથે દિલીપ ત્રિવેદી, GSTV।